વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે ત્યારે નદી કાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા કારેલીબાગ વિસ્તારમાં આવેલ બોચરાજી મંદિરના માર્ગ પર પાણી ઉતરી ગયા છે। પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે। ગંદકીના ડગલે ડગલાતી નરકાગાર જેવી સ્થિતિ છે। ગઈ રાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે। જો કે કોર્પોરેશન દ્વારા આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે। આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે। અહીં વડોદરા ઉપરાંત સુરતના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે। અમે સુરત મહાનગરપાલિકાથી આવેલા છે। બરોડા શહેરમાં પાણી એટલું ભરાઈ ગયા હતા। અમારા સુરત મહાનગરપાલિકા કમિશનર સાહેબે રજૂઆત કરી છે કે બરોડા શહેરનું ગંદકી સાફ કરવા માટે અમને અહીંયા મોકલેલા છે। તે દરમિયાન સાહેબ અહીંયા અમે કામગીરી કરવા આવ્યા છે અને અમે કામગીરી કરીશું અને કામગીરી કરીને બતાવીશું કે જેથી અમારા સુરતવાળાનું સુરત મહાનગરપાલિકાનું નામ ખરાબ અમે કરવાના નથી। અમારો પહેલો પણ નંબર આવેલો છે 1 નંબર ને આ ફેરી પણ અમારો નંબર જ આવશે સાહેબ। કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો અને કઈ કઈ જગ્યાએ તમે? અમારો ફર્સ્ટ ડે છે, આજે પહેલો દિવસ છે। બધા સુરતથી તો ઘણા જણા આવીને ગયા છે અને કામ ચાલુ જ છે। તો 4 દિવસનો ગેપ આપેલો છે અને કામગીરી કરીએ જ છે અને કામગીરી કરતા જ આવેલા છે। શું લાગે છે જે પરિસ્થિતિ હતી આ ખરીફ પરિસ્થિતિ છે એને અમે સુધારો કરીશું ને કરીને બતાવીશું સાહેબ। યોગેશ મહેશ મકવાણા સાહેબ।